ભરૂચની અદાલતે ચેક રિટર્ન કેસમાં એક મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે, જેમાં આરોપીને 2 વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે। કેસની વિગત જોતા ફરિયાદી દલપત દામોદરભાઈ પ્રજાપતિ રહેઠાણ ચોલાદ તાલુકો જિલ્લો ભરૂચ પોતાની સેકન્ડ હેન્ડ ગાડી વેચવા માટેનો વ્યવહાર આરોપી ઇલિયાસ પટેલ રહેઠાણ હિંગલોડ તાલુકો જિલ્લો ભરૂચ સાથે કર્યો હતો। ગાડીની વેચાણ કિંમત ₹1,10,000 નક્કી કરવામાં આવી હતી। આરોપીએ ફરિયાદીને ₹1,10,000નો ચેક આપ્યો હતો, જે અપૂરતા ભંડોળના શેરા સાથે પરત ફર્યો હતો। ત્યારબાદ સમાધાનના ભાગરૂપે આરોપીએ ફરીથી ₹55,000ના 2 ચેક આપ્યા હતા, જે પણ પરત ફર્યા હતા। અંતે આરોપીએ ₹1,01,000નો વિશ્વાસપાત્ર ચેક આપ્યો હતો, જે ફરી એકવાર અપૂરતા ભંડોળના કારણે પરત ફરતા ફરિયાદીએ વકીલ રાજેશ ટી પ્રજાપતિ મારફતે ભરૂચ કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ફરિયાદ નોંધાવી હતી। ભરૂચના એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ A.K. મહેતાની કોર્ટમાં કેસ ચાલી ગયો હતો। તમામ પુરાવાઓ દલીલોને ધ્યાનમાં રાખીને અદાલતે આરોપીને દોષિત ઠેરવી 2 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે। ઉપરાંત આરોપીએ ફરિયાદીને ₹86,000 વળતર તરીકે 30 દિવસમાં ચૂકવવાના રહેશે। જો આ રકમ ચૂકવવામાં નિષ્ફળ જશે તો આરોપીને વધારાની 3 મહિનાની જેલની સજા ભોગવવી પડશે। ફરિયાદીએ ભરૂચની કોર્ટમાં ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરેલી, જેમાં આરોપીએ મફત કાનૂની સહાય સેવામાંથી મફત સરકારી વકીલની માંગણી કરતા સરકારી વકીલે આરોપીનો બચાવ કરેલો। સદર કેસ ભરૂચની કોર્ટમાં ચાલી જતા આરોપીને 2 વર્ષની સજાનો હુકમ કરેલો છે અને ફરિયાદીને પોતાનું વળતર ચૂકવી આપવું તેવો પણ હુકમ કરેલો છે। અને જો ફરિયાદીને વળતર નહીં ચૂકવે તો બીજા 3 મહિનાની સજા આરોપીએ ભોગવી તેવો હુકમ કરેલો છે।